જૂનાગઢ માંગરોળ નગરપાલિકામાં ચૂંટણીનો નવો વળાંક આવ્યો છે। આમ આદમી પાર્ટીના કાર્યકરોને ધમકીઓ મળી હોવાના આક્ષેપો લગાવ્યા છે। આમ આદમી પાર્ટીના બેનરો પણ ઉતારી લેવાની ફરજ પડાઈ હોવાના પણ આક્ષેપો થયા છે। રામભાઈ કરમટા કાર્યકર આમ આદમી પાર્ટી માંગરોળ દ્વારા કહેવામાં આવ્યું છે। આવો જોઈએ તેમને શું કહ્યું। સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જૂનાગઢ। હું આમ આદમી પાર્ટીનો કાર્યકર છું અને માંગરોળની અંદર અમે વોર્ડ નંબર 2 ની અંદર ચૂંટણી લડી રહ્યા છીએ। અમારે પ્રચાર કરવામાં ઘણી બધી તકલીફ પડે છે, કારણ કે અમારા બેનરો પણ ઉતારી લીધા છે। અમે મકાન માલિકને અમે મંજૂરી લઈને બેનરો લગાડ્યા છે, છતાંય મકાન માલિકને ધમકીઓ આવે છે અને અમારી પાસેથી બેનરો ઉતરાવી લીધેલા છે। અને ગામની અંદર અમને ક્યાંય પ્રચાર સાથે અમારી સાથે કોઈ જોડાય તો અમને અન્યાય કરે, માટે માંગરોળની જનતાને બે હાથ જોડી અને અમે વિનંતી કરીએ છીએ કે ભાઈ તમે અમને ન્યાય રૂપે મદદ કરજો। જેને સારા કામ કર્યા હોય એને મત આપજો। અમે એમ નથી કહેતા કે અમે સારા કામ કરશું, એ અમે તમને ગેરંટી આપીએ છીએ। અમારા કાર્યકરોને એવી ધમકી આપવામાં આવી રહી છે કે ભાઈ તમે ચૂંટણી લડો છો, માટે તમારી સાથે બીજા કોઈ અમારી સાથે કોઈ પણ આવે છે તો અમારા કાર્યકરોને ઇનડાયરેક્ટ ધમકીઓ આવે છે, જેથી કરી અને અમે અત્યારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। માટે અમે માંગરોળની જનતાને વોર્ડ નંબર 2 ને અપીલ કરીએ છીએ કે તમે અમારી સાથે રહી અને ન્યાય અપાવો। ભારત માતા કી જય, વંદે માતરમ, ઇન્કલાબ જિંદાબાદ। ક્ષમા, મને 2 મિનિટ સાંભળવા અપીલ। નમસ્તે માંગરોળના નગરજનોને નમ્ર નિવેદન સાથે અપીલ, અમારી આમ આદમી પાર્ટીને ન્યાય અપાવવાનો નગરજનોને અપીલ કરું છું। હું રામભાઈ ચાવડા આમ આદમી પાર્ટીનો કાર્યકર છું અને હાલ માંગરોળ નગરપાલિકા સામાન્ય 2025ની ચૂંટણી ચાલી રહી છે, જેમાં આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 2 ના ઉમેદવાર શ્રી પિયુષભાઈ રામજીભાઈ પરમાર ઉર્ફે પ્રતાપ, તેમજ મોનિકાબેન કૌશિકભાઈ મજેઠિયા, તેમજ મારી ભત્રીજી રાજલ લક્ષ્મણ ચાવડા, તેમજ રીનાબેન યોગેશભાઈ ડાકી, આ ચારેય આમ આદમી પાર્ટીના ઉમેદવારોને અન્યાય થતો હોય, જેથી માંગરોળના નગરજનોને અપીલ કે અમોને ન્યાય અપાવવામાં સહભાગી થવા અમારી વિનંતી। આમ આદમી પાર્ટીના સામેનો પક્ષ જે અમોને અન્યાય થાય છે, જે સામેના પક્ષે અમને અન્યાય કરે છે, માટે માંગરોળની જનતાને ન્યાય અપાવવામાં સહભાગી થવા અમે નમ્ર નિવેદન સાથે અપીલ કરીએ છીએ। આમ આદમી પાર્ટીના અમારો પક્ષ જ્યાં ક્યાંય પણ પ્રચાર કરવા જાય છે અને જે કોઈ પણ કાર્યકરો અમારી સાથે માંગરોળમાંથી નગરજનોમાંથી જોડાય છે, તેઓને ધાક ધમકી આપી અને અમારી પાસેથી પ્રચાર કરવા અમારી સાથે દેતા નથી। માટે માંગરોળની જનતાને અમે 2 હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમને ન્યાય અપાવો। અમે ક્યાંય પણ બેનર લગાડીએ તો તે પણ મકાન માલિકની મંજૂરી અમે લીધી હોય છતાં પણ અમારી પાસે આ બેનરો ઉતરાવે છે, મકાન માલિકને દબાવી અને અમારી પાસેથી આ બેનરો ઉતરાવી લે છે। જેના ઉદાહરણ રૂપે ધોબીવાડાની અંદર અમે અમારી આમ આદમી પાર્ટીનું બેનર લગાડેલું છે, જે તારીખ 7/2 ના રોજ લગાડેલું, તે રાત્રે 8 કલાકે, અને તરત જ અમને સવારના 9 વાગે ફોન આવ્યો કે આ મકાન માલિકે કીધું ભાઈ મને આ રીતે ઓલું મળે છે, એટલે માટે તમે મહેરબાની કરીને તમે આ બેનર તમારું ઉતારી લ્યો। તો અને જો કોઈ પણ અમારી પાર્ટી સાથે જોડાય છે તો તેઓને પણ રાતોરાત ઉપાડી અને
મીડિયા સોશિયલ મીડિયા મારફત રજૂ દેવરાવે છે કે આ લોકો અમને ઉપાડી ગયા હતા, તો શું આ અન્યાય અમને થતો હોય તો માંગરોળ નગરજનોને બે હાથ જોડીને મારી વિનંતી કે અમને ન્યાય દેવડાવવામાં સહભાગી થાઓ. અને માંગરોળની અંદર ભલે એ લોકોએ કામ કર્યા હશે તો માંગરોળની જનતા એને ચૂંટશે, એને મત આપશે, એનો વિજય બનાવશે. અને માંગરોળની જનતા એનાથી નાખુશ હશે, એની કામગીરીથી સંતોષ નહીં હોય તો અમને ચૂંટશે. માટે શું આવો બહિષ્કાર અમારો કરવાથી લોકશાહી આ મરી ગઈ છે? માટે અમે માંગરોળની તમામ જનતાને બે હાથ જોડીને નમ્ર નિવેદન કરું છું કે અમને ન્યાય અપાવો. કારણ કે અમારા સાથે કોઈને ચાલવા દેતા નથી. અમારી સાથે જે કોઈ પણ ચાલે એને ધાક ધમકી આપી અને અમારાથી વિખૂટા પાડી અમને 3-4 જણા ઉમેદવારોને જ ફક્ત પ્રચાર કરાવવામાં મજબૂર કરે છે. માંગરોળની જનતાને અમારી સાથે કોઈ ચાલવા દેતું નથી. માટે માંગરોળની જનતાનો બે હાથ જોડીને વિનંતી કરું છું, અમને ન્યાય અપાવો. અમારી કામગીરી સારી ન હોય તો આવતે વર્ષે અમને નહીં ચૂંટે. માટે હું માંગરોળની જનતાને અપીલ કરું છું કે અમને ન્યાય અપાવો. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.